એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 7માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 13 છે માનવ સંસાધન, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 13 માનવ સંસાધન જે બીજા સત્રની અંદર મિત્રો પાઠ છે તેમાં આપણે સ્વાધ્યાયન પોથીના પ્રશ્ન નંબર 1થી સોલ્યુશનની શરૂઆત કરીએ। તો નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। મિત્રો પહેલો વિકલ્પ છે નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ક્રમમાં ગોઠવો। તો આપણે વસ્તીના ક્રમમાં મિત્રો ગોઠવીએ તો સૌપ્રથમ ઉત્તર પ્રદેશમાં વધારે છે એટલે 3 નંબર આવે છે। પછી મિત્રો આવશે મહારાષ્ટ્રમાં 1 નંબર, એના પછી આવશે મિત્રો બિહાર 4 નંબર અને પશ્ચિમ બંગાળ 2। તો અહીંયા 4142 એવો નંબર હોય તો આ છે બી, તો આપણો સાચો જવાબ આવશે બી। બીજો પ્રશ્ન છે ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીતતા જોવા મળતી નથી? તો જવાબ આવશે સી, રાજસ્થાનનો રણ પ્રદેશ। ત્રીજું છે સુંઢિયા ગામમાં 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ 8000 છે, તેમાંથી 6400 વ્યક્તિ સાક્ષર છે, તો આ ગામનો સાક્ષરતા દર શું હશે? તો આપણે સાક્ષરતા દર મિત્રો ટકાવારીના પ્રમાણે કાઢીએ તો 80% હશે। ચોથું છે વર્ષ 2011માં ભારતનો સાક્ષરતા દર 74.04% હતો, તો તે સમયે નિરીક્ષણોની ટકાવારી કેટલી હશે? તો 74.4માંથી આપણે 100માંથી બાદ કરીએ 74.4 તો જવાબ આવશે 25.46%, 96%। પાંચમો પ્રશ્ન છે કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે? તો મિત્રો માનવ સંસાધન ઉપર આધાર હોય છે। 6 ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો આવશે જવાબ ચંડીગઢ। 7 ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી વધુ મિત્રો કેરળ અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું હોય રાજ્ય તો હરિયાણા છે। 8 નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ પર અસર કરતું નથી? તો જવાબ આવશે સંસ્કૃતિ। પ્રશ્ન નંબર 9 છે નીચે આપેલા વિસ્તારને તેની યોગ્ય વસ્તી ગીતતાની નોંધ વિગતો સાથે જોડવાની છે। તો અહીંયા મિત્રો જે વસ્તી ગીતતા સાથે જોડીએ તો જવાબ આવશે બી ઓપ્શન આપણો સાચો છે। 10મો છે નીચેના દેશોની ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવીએ। તો પહેલો આવશે મિત્રો રશિયા, પછી કેનેડા, ચીન અને યુએસ, ડી ઓપ્શન સાચો છે। 11 છે વસ્તી ગીતતા માટે નીચેનામાંથી કયું કારણબંધ બેસતું નથી? તો રણ વિસ્તારમાં વધુ વસ્તી એ નથી બેસતું। પ્રશ્ન 2નું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે, તો આ વિધાન સાચું છે। બીજું વર્ષ 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 919 હતી, તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, તો આ વિધાન સાચું છે। ચોથું ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતની સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશની માત્ર 5.66% વસ્તી ત્યાં વસવાટ કરે છે, તો આ વિધાન સાચું છે। અને પાંચમો છે ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે, તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન 2નો બી છે બંધબેસતા જોડકા રચો, જેની અંદર મિત્રો બંધબેસતા જોડકામાં એક વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો। તો મિત્રો ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા હોય તો તે અરુણાચલ પ્રદેશ, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા તો બિહાર, ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ તો અહીંયા મિત્રો જવાબ આવશે હરિયાણા, અને ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ તો કેરળ આવશે। બીજું છે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડવાના છે। મિત્રો આપણે જોઈએ તો ભારતમાં લિંગ પ્રમાણ કેટલું? તો જવાબ આવશે 943। ભારતમાં સાક્ષરતા પ્રમાણ તો 74.04, ગુજરાતમાં લિંગ પ્રમાણ તો જવાબ આવશે 919, અને ગુજરાતમાં સાક્ષરતા પ્રમાણ તો આવશે 79.31%। હવે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી ખાલીજગ્યા છે વર્ષ 2021માં વસ્તી ગણતરી ખાલીજગ્યા મહામારીને કારણે થઈ શકી નથી, તો કોરોનાને કારણે। બીજું વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીતતા ખાલીજગ્યા અને વિશ્વની સરેરાશ વસ્તી ગીતતા ખાલીજગ્યા છે, તો 382 અને 54। ત્રીજું વર્ષ 2011 મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ પુરુષોએ
ખાલગા અને ખાલગા મિત્રો છે તો પુરુષો 1000, સ્ત્રીઓ 943 છે. ચોથું, દુનિયામાં ખાલગા ગોળાર્ધ કરતાં ખાલગા ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે તો દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધ. અને પાંચમું છે, ભારતમાં ખાલગા વસ્તી યુવા વસ્તી છે તો 35% વસ્તી હોય તો તે યુવાની છે. પ્રશ્ન 4નો અ છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે. જેમાં પહેલું છે, તમારા ગામની કુલ વસ્તી કેટલી છે? તો મિત્રો તમારા ગામ પ્રમાણે અલગ અલગ જવાબ લખવાનો છે, બરાબર. તો મિત્રો ગામ પ્રમાણે તમારી વસ્તી લખવાની રહેશે. બીજું, વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા કયા ખંડમાં વસવાટ કરે છે? તો મિત્રો વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. ત્રીજું, વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનું સાક્ષરતા દર કેટલો હતો? તો મિત્રો 79.31%. ચોથું, ભારતમાં વસ્તીનો આશરે 2/3 ભાગ કયા વ્યવસાય આધારિત છે? તો કૃષિ આધારિત. 5, વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર? તો મિત્રો જાવા, ઇન્ડોનેશિયા સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. પ્રશ્ન 4 છે એનો બી છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે, કેટલું? તો મિત્રો ભારતના કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે. કેરળમાં 1000 પુરુષો હોય, સ્ત્રીઓની સંખ્યા 1084 છે. બીજું, વસ્તી ગીચતા એટલે શું અને તેનું શોધવાનું સૂત્ર લખો. તો મિત્રો પૃથ્વી સપાટીના કોઈપણ એકમ ક્ષેત્ર કે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની જનસંખ્યાની તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. વસ્તી ગીચતા શોધવાનું સૂત્ર છે, વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. ત્રીજું, વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો? તો મિત્રો ભૌગોલિક પરિબળમાં પ્રાકૃતિક રચના, આબોહવા આવશે, જમીન, જળ અને ખનિજ. ચોથું છે, સાક્ષરતા દર શોધવાનું સૂત્ર? તો મિત્રો સાક્ષરતા માટે છે 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિની વસ્તી ભાગ્યા તે 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 200. 5 છે, લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર? તો લિંગ પ્રમાણ માટે સ્ત્રીઓની વસ્તી ભાગ્યા પુરુષોની વસ્તી ગુણ્યા 1000. પ્રશ્ન 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે વસ્તી વિતરણ. તો જવાબ, પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણ કહે છે. કયા વિસ્તારમાં કેટલી વસ્તી વસવાટ કરે છે તે પ્રમાણે એટલે વસ્તીનું વિતરણ. પર્વતો, રણપ્રદેશ, જંગલ વિસ્તારમાં વસ્તી ઓછી વસવાટ કરે છે, જ્યારે પ્રાકૃતિક સંસાધનો, ફળદ્રુપ જમીન અને જ્યાં ઉદ્યોગો વધુ પ્રમાણમાં હોય, પાણી, યોગ્ય વાતાવરણ હોય ત્યાં વધુ વસ્તી વસવાટ કરે છે. વસ્તી ગીચતાની વાત કરીએ આગળ, તો પૃથ્વી સપાટીને કોઈ એકમ ક્ષેત્ર કે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાની તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા છે 54. ત્રીજું, જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યા પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે. ઈસવીસન 2011માં ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. સાક્ષરતા દર. મિત્રો 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી, લખીને સમજી શકતી હોય તો તેને સાક્ષરતા દર કહે છે. ભારતમાં 2011માં સાક્ષરતા દર 74.4% હતો. વય જૂથ. દેશની વસ્તીનું વિવિધ વય જૂથમાં વિભાજન એટલે વય જૂથ. ભારતની કુલ વસ્તીના 35% વયવાળા વ્યક્તિઓ યુવાનો છે. પ્રશ્ન 6, ટૂંક નોટ લખો. જેમાં છે વિશ્વમાં વસ્તી વિભાજન. ઈસવીસન 1999માં વિશ્વની કુલ વસ્તી 6 અબજ હતી. તેમાંથી 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 30% વિસ્તારમાં રહેતી હતી. વિશ્વમાં પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે અમુક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ ખંડ, ઉત્તર પૂર્વ અમેરિકા વગેરે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે રણ પ્રદેશો, પર્વતો, જંગલો વગેરેમાં ઓછી વસ્તી ધરાવતો વિસ્તારો છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. વિશ્વની 60% વસ્તી ફક્ત 10 દેશોમાં જ વસવાટ કરે છે. બીજો પ્રશ્ન છે, વસ્તી ગીચતા પર અસર કરતા કોઈપણ 2 પરિબળો વિશે ટૂંકમાં સમજાવો. તો મિત્રો વસ્તી ગીચતા પર આબોહવા, જમીન, જળ, ખનિજ, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરે પરિબળો અસર કરે છે. આબોહવામાં જ્યાં વધારે ગરમી કે વધારે ઠંડી પડતી હોય તેવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે, જેમ કે આફ્રિકાનું સહારાનું રણ, એન્ટાર્કટિકા ખંડ, ત્યાં વસ્તી ઓછી છે. જ્યાં પ્રમાણસર ગરમી અને પ્રમાણસર ઠંડી પડતી હોય ત્યાં લોકો વધારે વસવાટ કરે છે. દાખલા તરીકે ભારતનો ઉત્તર ભાગમાં વસ્તી ખૂબ છે. બીજું પરિબળ જળની વાત કરીએ તો
જ્યાં મીઠું પાણી મળી રહે, ખેતી માટે, પશુપાલન માટે, ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહે ત્યાં વધુ વસ્તી હોય છે. જ્યારે નહિવત પાણી મળતું હોય તે વિસ્તાર એટલે કે રણ પ્રદેશમાં વસ્તી ખૂબ ઓછી હોય છે. નદી કિનારાના વિસ્તારમાં મિત્રો વધારે વસ્તી હોય છે. ત્રીજો પ્રશ્ન છે વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર. તો એની પણ વાત કરીએ તો ભારતની વસ્તીના આશરે 66% લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. વિશ્વમાં અમેરિકા જેવા વિકસિત દેશોમાં તેની વસ્તીમાં માત્ર 5% લોકો જ કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે. જ્યારે જાપાનની વસ્તીની કુલ 10%થી પણ ઓછો લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. વિશ્વના વિકસિત દેશોની કુલ વસ્તીને 1/4 શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે. ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે. તેમજ તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત 10% લોકો જોડાયેલા છે. આનું કારણ દેશની મૂડી અને અદ્યતન ટેકનોલોજીથી અછત જવાબદાર છે. ચોથો પ્રશ્ન છે ભારતનું વસ્તી વિતરણ. ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે. ભારતના પર્વતો, રણપ્રદેશો, જંગલો વિસ્તારોમાં વસ્તી ઓછી છે, જ્યારે પ્રાકૃતિક સંસાધનોથી ફળદ્રુપ જમીન, પાણી ધરાવતા નદી કિનારાના મેદાનોમાં વસ્તી વધુ છે. ભારતના હિમાલય લઘુ રાજ્યમાં વસ્તી ફક્ત 6.10 લાખ કે જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વસ્તી 19.98 કરોડ છે. ભારતના 10 રાજ્યોમાં 5 કરોડથી વધારે વસ્તી છે કેમ કે ત્યાં અનુકૂળ વાતાવરણ, પાણી, ઉદ્યોગો, વીજળી, અનુકૂળ રસ્તાઓ છે. ભારતના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની 50%થી વધુ વસ્તી છે. ક્યાં વધારે ક્ષેત્રફળ હોય ત્યાં વધારે વસ્તી હોય એવું નથી હોતું, કારણ કે રાજસ્થાનમાં વધારે વિસ્તાર છે પણ ત્યાં વસ્તી ઓછી છે. જ્યારે ઉત્તર પ્રદેશ માત્ર 7.26% ક્ષેત્રફળ ધરાવે છે છતાં પણ વધારે વસ્તી છે. પ્રશ્ન 7 મિત્રો, નીચે આપેલી સૂચના મુજબ પ્રવૃત્તિ કરવાની છે. દરેક વિદ્યાર્થી પોતાના જિલ્લા અને ગામની વસ્તી, સાક્ષરતા દર વગેરે આંકડાઓમાં ફરક હશે એટલે શિક્ષકની મદદથી મિત્રો માહિતી લઈ શકો છો. જેમ કે તમારા જિલ્લાની કુલ વસ્તી અને જિલ્લાનો સાક્ષરતા દર મેળવીને નોટબુકમાં લખો. તો મિત્રો કુલ વસ્તી 31.2 લાખ બરાબર. મારા જિલ્લાની સાક્ષરતા દર 66.39%. તમારા જિલ્લાનો મિત્રો છે એ તમારે શિક્ષકની મદદથી જાણી લેવાનું છે બરાબર. તમારા ગામના સરપંચ, તલાટી કમ મંત્રીને મળીને નીચે માહિતી ભરવાની છે. એ પણ તમારે તમારા શિક્ષકની મદદથી જાણી લેવાની છે. પ્રશ્ન 8 છે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે વિગતોને લગતું રાજ્ય દર્શાવી રંગ પૂરો. સૌથી વધુ વસ્તી ગીતા ધરાવતું રાજ્ય લાલ બિહાર પૂરવાનો છે. સૌથી ઓછી વસ્તી ગીતા ધરાવતું રાજ્યમાં લીલો અરુણાચલ પ્રદેશમાં પૂરવાનો છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેસરી કેરળમાં પૂરવાનો છે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય વાદળી બિહાર રાજ્યમાં પૂરવાનો છે રંગ. અને સૌથી વધુ વસ્તી ગીતા ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ લાલ તો દિલ્હીમાં પૂરવાનો છે. સૌથી ઓછી વસ્તી ગીતા ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ લીલો અંદમાન નિકોબાર અને સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કેસરી લક્ષદ્વીપમાં પૂરવાનો છે. તો અહીંયા મિત્રો જે અલગ અલગ આપેલા છે તમારે આવી રીતે રંગ છે એ પૂર્ણ કરવાના છે બરાબર. રંગ પૂરી દેજો. પ્રશ્ન 8નો બી છે નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશો દર્શાવવાના છે બરાબર. તો એ પણ આપણે અહીંયા પ્રદેશો મિત્રો દર્શાવવાના રહેશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી સ્વાધ્યાયન પોથીની અંદર લખવાનું રહેશે. આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.